અહીંયાની વિકાસની વાત હમણાં પ્રમુખ સાહેબે કીધું અહીંયા 15-17 કરોડ રૂપિયાની ગ્રાન્ટો આવી છે. સાહેબ જ્યારથી ભાજપમાં આવ્યા ત્યારથી જ એમને ગ્રાન્ટ મળે. સ્વાભાવિક છે ને, આપણી વિરોધ હોય તો ગ્રાન્ટ તો એને માટે આપી દેવાય. અહીંયા તો મીડિયા નથી આજે એટલે જરા બોલવાની થોડીક મજા આવે. તો મીડિયા હું ઊભો થઉં છું એટલે જો આ ચાલુ રહે કે ભાઈ બંધ કરી દે ને, આપણે લાઈવ કરવાની કોઈ જરૂર નથી. લાઈવમાંથી પછી એ મીડિયાવાળા લેશે ને પછી એ કહેશે કંઈ પણ બોલીએ એટલે મર્યાદા આવી જાય છે. અને મર્યાદા ના હોય તો બોલવાની તમને સાંભળવાની મજા આવે. નહીં તો પછી તમે સાંભળવા આવ્યા હોય ને હું ધીરું ધીરું બોલું એટલે તમને કોઈ થઈ જીવમાં આવે તેમ નથી હોય. 2017 જેવું નથી બોલતા એવું ને, કારણ કે હું જે બોલતો હતો 2017માં એના કારણે તો સમરબંધીને ઘેર મોકલ્યો હતો આ વિસ્તાર. નહીં તો મેં કીધેલું કે જ્યારે હું આવ્યો ડભોઈમાં તે દિવસે નગરપાલિકામાં 36માંથી 4 ભાજપના સભ્યો હતા. 4 ગણવા. તાલુકા પંચાયતમાં 20માંથી 4 હતા. જિલ્લા પંચાયત 4માં 0, એપીએમસી 0. અને આવ્યો ત્યારે અહીંના લોકો એવું કહેતા તો ઉપર સેટિંગ થઈ ગયું છે અને હારવા માટે લઈ આવ્યા છે. એવું જ કહેતા હતા ને બધા કે હારવા માટે આવ્યા. અને મેં પગ મૂક્યો હતો ગર્ભાવતી નગરીમાં ત્યારે કીધેલું લોકો ડભોઈને દુબઈ બનાવવા માંગીએ છીએ, હું ગર્ભાવતી બનાવવા.